અમરેલીથી ઉત્તરાયણ બ્રિજ પર બાઇક ચાલક લઈને આવતા એક શખ્સને કાપોદ્રા પોલીસે 1.5 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. પકડાયેલો આસિફ માજિદ શાહ કોસાડાવાસનો નિવાસી છે. છેલ્લા 2 મહિનાથી એમડીનો નશો કરતો હોવાની વાત સામે આવી છે. નશો કરવા પેડલર પાસેથી એમડી લઈ અમુક માલ ચરસની વેચીને કરી દેતો હતો, ગુજારો કરતો હતો, જેના કારણે તેના ડ્રગ્સ માટેના રૂપિયા નીકળી જતા હતા. અગાઉ તે દારૂનો નશો કરતો હતો, જેમાં રાંદેરમાં તેની સામે પીધેલાના 4 ગુના અને અમરોલીમાં જુગારમાં પકડાયો હતો. જ્યારે એમડી ડ્રગ્સ તેને અમરોલી કોસાડાવાસના ઝાકીરે આપ્યું હોવાની વાત કરી છે. કાપોદ્રા પોલીસે ઝાકીર સુધી પહોંચે પહેલા ભાગી ગયો હતો, આથી કાપોદ્રા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. કાપોદ્રા પોલીસે આસિફ શાહની ધરપકડ કરી એમડી ડ્રગ્સ 15.75 ગ્રામ 1.57 લાખની કિંમતનો ડ્રગ્સ અને મોબાઈલ, રોકડ અને બાઇક સહિત મળી કુલ રૂપિયા 2.15 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. અને આરોપી આસિફ ફ્રૂટની લારી ચલાવે છે અને પરણિત છે. પોલીસે ઝાકીરને પકડે તે પહેલા અમરોલી કોસાડાવાસમાં એમડી ડ્રગ્સનું મોટું રેકેટ અને પેડલરોના નામ બહાર આવી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.